हेलो फ्रेंड्स, ऑटोमोटिव चेसिस एंड बॉडी एंजीनियरिंग लास्ट लेक्चरनी अंदर આપણે જોયું તો ટાઈપ્સ ઓફ મટીરિયલ યુઝ ફોર બોડી કન્સ્ટ્રક્શન કે કેવા પ્રકારના મટીરિયલનો યુઝ થાય તો એના આપણે કેરેક્ટરિસ્ટિક્સ વિશે વાત કરી હતી કે ઇકોનોમિક ઇફેક્ટિવનેસ, લાઇટ વેઇટ, ક્રેશ વર્ધીનેસ, રિસાયકલિંગ, આવા બધા ફેક્ટર્સ હતા એ આપણે જોયા હતા. સેફ્ટી. તો આપણે હવે જોઈએ કે કેવા પ્રકારના મટીરિયલનો યુઝ થાય. આપણને ખ્યાલ છે કે મટીરિયલ ઘણા બધા પ્રકારના આવતા હોય. એલ્યુમિનિયમનું હોય, સ્ટીલનું હોય, મેગ્નેશિયમ હોય, લાકડાનું હોય, વુડ હોય, લેધર હોય, ફાઇબર હોય, ગ્લાસ હોય. ઘણા બધા પ્રકારનું મટીરિયલ ઓટોમોટિવ વ્હીકલ બનાવવા માટે થતું હોય. પરંતુ કયું મટીરિયલ આપણા માટે એપ્રોપ્રાઇટ કે સ્યુટેબલ રહે, તો આપણે જોઈએ સ્ટીલ નંબર 1. તો જ્યારે મટીરિયલ સિલેક્ટ કરતા હોય સ્પેશિયલી, તો એની કેરેક્ટરિસ્ટિક ખાસ જોવામાં આવતી હોય કે એની લાક્ષણિકતા, તો જેવી કે થર્મલ, કેમિકલ અથવા મિકેનિકલ રેઝિસ્ટન્સ, બરાબર, એજ ઓફ મેન્યુફેક્ચર એન્ડ ડ્યુરેબિલિટી. જેના લીધે શું થાય કે મટીરિયલ સિલેક્ટ કરો તો આપણને એની કેરેક્ટરિસ્ટિક્સ મળી રહે. આપણને ખ્યાલ છે કે આપણે ઉનાળો છે અને ફોર એક્ઝામ્પલ તમને કોઈ વાત કરું કે ઉનાળાની અંદર આપણે તરસ બહુ લાગતી હોય, તો આપણે ઉનાળાની અંદર ખરા બપોરે ઠંડા પીણા અથવા તો શેરડીનો રસ અથવા એવા વસ્તુનો ઉપયોગ કરતા હોય. શા માટે? કે આપણી ગરમીની અંદર આપણી પ્યાસ જે આપણને લાગી હોય એ બુઝાવે. તો એવી જ રીતે આપણે કોઈ મટીરિયલ યુઝ કરીએ છીએ વ્હીકલ બનાવવા માટે, તો એની લાક્ષણિકતાઓ, એની પ્રોપર્ટીઝ હોવી જોઈએ. એ પ્રોપર્ટીના અનુકૂળ જ આપણે એનો ઉપયોગ કરીશું. તો સ્ટીલ એમાં ફર્સ્ટ ચોઇસ છે. તો આપણે જોઈએ કે સ્ટીલ શેમાંથી બને, તો આયર્નમાંથી બને. આયર્નમાંથી ઘણા જુદા જુદા પ્રકારના સ્ટીલ બનતા હોય છે, જેવું કે સ્ટેનલેસ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, કાસ્ટ આયર્ન, જુદા જુદા પ્રકારના. તો જેમ જેમ સમય થયો એમ આયર્નની અંદર ડેવલપમેન્ટ્સ આવ્યું અને સ્ટીલની અંદર કે આયર્નની અંદર જુદી જુદી ધાતુઓનો ઉમેરો કરી મિશ્ર ધાતુ બનાવી, સ્ટીલ એલોયસ, અને પછી અનુકૂળ આવે વ્હીકલને એવું મટીરિયલ બનાવ્યું. સ્ટીલની જે આપણે કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો એની અંદર લાઇટ વેઇટ છે, સ્ટ્રોંગ, સ્ટીફ એન્ડ ઇમ્પ્રુવિંગ અધર પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક. આવી જુદી જુદી પ્રોપર્ટી સ્ટીલની જોડે છે. એપ્લિકેશનની વાત કરીએ કે એપ્લિકેશન ઇન્ક્લુડ નોટ ઓનલી વ્હીકલ બોડી. ખાલી તમે વ્હીકલ બોડીની આપણે વાત કરીએ છીએ બોડીની, પણ ખાલી બોડીની અંદર નહીં, એન્જિનની અંદર તમે યુઝ થાય છે, ચેસિસની અંદર થાય છે, વ્હીલની અંદર થાય છે, અને બીજા ઘણા બધા પાર્ટ્સ એવા છે જેની અંદર સ્ટીલનો ઉપયોગ થાય છે. અને એની કોસ્ટ જે છે એ લો કોસ્ટ મટીરિયલ છે કમ્પેર ટુ અધર મટીરિયલ્સ. તો આટલી બધી પ્રોપર્ટીની સાથે સાથે લો કોસ્ટ મટીરિયલ તમને સ્ટીલ પ્રોવાઈડ કરશે. એના પછી છે એલ્યુમિનિયમ. આપણને એક ખાસ ખ્યાલ છે કે એલ્યુમિનિયમની વાત આવે એટલે પહેલે એક ખાસ તો લાઇટ વેઇટ. એલ્યુમિનિયમનો વજન કેવો હોય છે? હલકો હોય છે. અને વજન ઓછું હોવાના લીધે કયા કયા ફાયદા થાય? તો વજન ઓછું હોવાના લીધે એફિશિયન્સી તમારી વધે, બરાબર, એમિશન્સ પર કંટ્રોલ આવે. તો આ બધા ફાયદા હોવાના લીધે એન્જિનની અંદર લગભગ એન્જિનના ટ્રાન્સમિશનના જે પાર્ટ છે એ મોસ્ટલી એલ્યુમિનિયમના બનતા હોય. તો there are wide variety of aluminum usage in automotive powertrain, chassis and body structure. આ એવા જગ્યાએ એલ્યુમિનિયમનો ઉપયોગ થતો હોય છે. અને એલ્યુમિનિયમ કેન પોટેન્શિયલી રિડ્યુસ ધ વેઇટ ઓફ વ્હીકલ. હવે એલ્યુમિનિયમનો વજન ઓછો છે, હવે એલ્યુમિનિયમનો તમે ઉપયોગ કરશો વ્હીકલ બનાવવા માટે, તો ઓટોમેટિક વ્હીકલનો વેઇટ પણ ઓછો થવાનો છે. બીજું કે લો ડેન્સિટી એન્ડ હાઈ સ્પેસિફિક એનર્જી એબ્ઝોર્પ્શન પરફોર્મન્સ એન્ડ ગુડ સ્પેસિફિક સ્ટ્રેન્થ. આ એની ખાસ અગત્યની પ્રોપર્ટીઝ છે. આપણે જે ખાસ અગત્યની પ્રોપર્ટીની વાત કરી તો એની અંદર લો ડેન્સિટી એન્ડ હાઈ સ્પેસિફિક એનર્જી એબ્ઝોર્પ્શન પરફોર્મન્સ એન્ડ અનધર ગુડ સ્પેસિફિક સ્ટ્રેન્થ. આ જે એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી હતી, લાઇટ વેઇટ અને એ બધું હતું, એ વાત એના કરતાં પણ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી. બીજું કે એલ્યુમિનિયમ ઇઝ ઓલ્સો રેઝિસ્ટન્ટ ટુ કોરોઝન.
કાટ લાગવાની પ્રક્રિયાને એ અવરોધરૂપ છે એલ્યુમિનિયમની અંદર કાટ લાગતો નથી. હવે જોઈએ આપણે એક મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ એ બહુ જ લાઇટ વેઇટ છે. તો કેટલું લાઇટ છે એ આપણે જોઈએ તો એ 33% એલ્યુમિનિયમ કરતાં, ધારો કે 1 કિલો એલ્યુમિનિયમ લો અને 1 કિલો મેગ્નેશિયમ લો, બંનેનું વજન સરખું જ, પરંતુ 33% લાઇટ થાય એલ્યુમિનિયમથી અને 75% લાઇટ થાય સ્ટીલ એન્ડ કાસ્ટ આયર્ન કોમ્પોનન્ટ્સ. તો એલ્યુમિનિયમ અને સ્ટીલ બંને કરતાં લાઇટ વેઇટ છે. બીજું કે એની પ્રોપર્ટી, જેવી કે આપણે વાત કરીએ કે મેગ્નેશિયમ કોમ્પોનન્ટ હેવ મેની મિકેનિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી. ઘણી બધી એની જોડે ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટી છે. ડિસએડવાન્ટેજ એનું એ છે કે એની રિક્વાયર યુનિક ડિઝાઇન હોવી જોઈએ. એને એપ્લિકેશન્સ માટે ઓટોમોટિવ પ્રોડક્ટ બનાવવી છે અને એને એપ્લાય કરવું છે તો એની ડિઝાઇન કેવી હોવી જોઈએ? યુનિક. આ એક એનો ડિસએડવાન્ટેજ કહી શકાય. આમ તો ડિસએડવાન્ટેજ ના ગણાય, એનો સ્પેસિફિક એડવાન્ટેજ કેવો હોય તો પણ કહી શકીએ. બીજું, ઓલ્ધો ઇટ્સ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ અબાઉટ સેમ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ સેમ છે, પણ મેગ્નેશિયમ હેઝ લોઅર અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ફટીગ સ્ટ્રેન્થ એન્ડ ક્રીપ સ્ટ્રેન્થ કમ્પેર ટુ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની સાપેક્ષે એની જે ફટીગ સ્ટ્રેન્થ અને ક્રીપ સ્ટ્રેન્થ આ બંને ઓછી છે. એના પછી છે એડવાન્સ કોમ્પોઝિટ મટીરિયલ્સ. તો આધુનિક મિશ્ર ધાતુ અથવા આધુનિક મિશ્ર મટીરિયલ આપણે કહી શકીએ. તો કોમ્પોઝિટ એટલે એક કરતાં વધુ વસ્તુનું મિશ્રણ કરી બનાવેલી વસ્તુ. તો જેવી કે ફાઇબર, ઓટોમોટિવની અંદર આપણે એક જોઈ લીધી કે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સ્ટીલ. એના સિવાય શું રહે? તો ફાઇબર રેઇન્ફોર્સમેન્ટ કોમ્પોઝિટ ઓફર અ વાઇડ રેન્જ ઓફ એડવાન્ટેજ ટુ ધ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી. ઘણા બધા ફાઇબરના કોમ્પોનન્ટ્સ ઓટોમોબાઈલની અંદર વપરાતા હોય. જેવી રીતે આપણે વાત કરીએ કે બોડીની અંદર, તો ફેન્ડર, બમ્પર, પછી સાઈડ ગ્લાસ, બંને સાઈડ ગ્લાસનું જે બહારનું સ્ટ્રક્ચર બોડી આવે છે એ, પછી વિન્ડો ફ્રેમની જે સ્ટ્રીપ આવે છે એ, પછી અપર રૂફ સ્ટ્રીપ, પછી ગ્લાસના ઉપર જે આપણે ફાઇબરનું આવે છે કોટિંગ, એ ઘણા બધા પ્રકારની જગ્યાએ ફાઇબરનો યુઝ થતો હોય છે. એનો ફાયદો શું? તો એ સેવિંગ વેઇટ. મેટલ કરતાં એ વસ્તુનો વેઇટ કેવો હોય છે? ઓછો હોય છે અને એના લીધે એની ડેન્સિટી પણ ઓછી હોય છે અને જેના લીધે એ બીજું કે સફિશિયન્ટ ટુ વિથસ્ટેન્ડ ધ સ્ટ્રેસ. ગમે તેટલો સ્ટ્રેસ આવે તો પણ એ ક્રેક ના થાય, ક્રેશ ના થાય, ટકી રહેવાની એની કેપેસિટી હોય છે. તો આ એક ખાસ એનો એડવાન્સ કોમ્પોઝિટ મટીરિયલનો ફાયદો છે. એના પછી છે કાર્બન ફાઇબર એપોક્સી કોમ્પોઝિટ. તો ફાઇબર મટીરિયલ ખરો, પણ એની અંદર કાર્બન એટલે કે ગ્રેફાઇટ, કાર્બનનું તમે મિશ્રણ કરીને જે બનાવશો તો મોસ્ટલી આપણે ઘણી વખતે જોઈએ તો રેસિંગ કારની અંદર એનો ઉપયોગ થતો હોય છે. બીજું કે આપણે ફિલ્મ લગાવીએ છીએ વિન્ડો ઉપર અથવા તો વિન્ડો ગ્લાસ, એ ગ્લાસ નથી હોતા, ફાઇબર આવે છે એક પ્રકારનું, એની અંદર પણ કાર્બન ફાઇબર એપોક્સી કોમ્પોઝિટનો ઉપયોગ થતો હોય. એના પછી છે ગ્લાસ ફાઇબર કોમ્પોઝિટ્સ. તો જે મેં વાત કરી ફોર્મ્યુલા 1 કાર રેસીસની અંદર, સ્પોર્ટ્સ કારની અંદર એનો યુઝ થતો હોય. બીજું કે ઘણી કાર હોય છે જેનો જે અપર રૂપ સ્લાઇડિંગ હોય, કે જે રેલીની બાઇક રેલીની અંદર અથવા મેરેજની અંદર યુઝ થતો હોય છે, કે જે તમે સ્લાઇડિંગ કરીને ખોલી શકો ને ત્યાંથી બહાર નીકળી શકો ગાડીમાં. તે જે શેપ રસ્ટ પ્રૂફ હોય છે એ લાઇટ હોય છે. શેના લીધે? સ્ટીલ અને એલ્યુમિનિયમની કમ્પેરિઝનમાં ગ્લાસ ફાઇબર જે હોય છે એનો વેઇટ લાઇટ હોય છે અને એના લીધે બીજો એક ફેક્ટર જે છે, ઇટ ઇઝ ચીપ ટુ બી પ્રોડ્યુસ ઇન સ્મોલ ક્વોન્ટિટી. તમારે ઓછી ક્વોન્ટિટીની અંદર પણ જો એનું ઉત્પાદન કરવું હશે તો એ સસ્તું તમને થશે. જે કમ્પેરિઝન મેટલની અંદર, ધારો કે સ્ટીલ, એલ્યુમિનિયમ અથવા મેગ્નેશિયમની અંદર તમારે લો ક્વોન્ટિટીની અંદર એનું પ્રોડક્શન કરવું હશે તો એ તમને મોંઘું પડશે. એ બેચ પ્રોડક્શન, માસ પ્રોડક્શનની અંદર તમને એ મેટલ પ્રોડક્શન સસ્તું પડતું હોય. જ્યારે ગ્લાસ ફાઇબરની અંદર જો પ્રોડક્શન એનું ઓછું હશે તો પણ એ તમને કોસ્ટની અંદર એવરેજ પડશે.